આ લીલા ચણા ખાવા. તો મિત્રો ઇમરજન્સીમાં ઇન્ડિયા જવાની ટિકિટ કપાવી છે. તો આ કપડાં ને બધું પેક કરવા માંડ્યા છે. બધું સામાન પેક થઈ છે ને આ બધો બેગ બાકી છે ભરવાની. તો મિત્રો અમારી બેગો પેક થઈ ગઈ છે ઇન્ડિયા જવા માટેની. તો મિત્રો અમે અમારી બેગો ગોઠવી દીધી છે ગાડીમાં. હવે અમે અહીંથી નીકળીએ છીએ એરપોર્ટ. તો મિત્રો અમે એરપોર્ટ પૂગી આવ્યા છે અને બેગો બધી ટ્રોલીમાં મૂકી દીધી છે. હવે અમે જઈએ છીએ એરપોર્ટમાં અંદર. તો આ છે ટર્મિનલ 4. મિત્રો અમારી બોર્ડિંગ પાસ કરવા માટે ઉભી જશે. તો આ અમારી બેગ છે. તો મિત્રો અમારા બેગો હવે બેગોના ટેગ લાગવા માંડ્યા છે. તો એક બેગ વટી ગઈ અમારી. તો આ બીજી બેગમાં ટેગ લાગે છે. તો આ બધા અમારા ફેમિલી મૂકવાવાળાને બધા આવેલા છે, જવાવાળાને બધા. તો મિત્રો મારો તિયાન્સ નર્વસ થઈ ગયો છે કે મારે તમારે ભેગું આવવું છે. તો એને કીધું કે તું હમણાં જા, પછી મમ્મીને બધી મામાને ભેગા આવી જાય ત્યારે ભેગા છે. ઓકે એ ભાઈને પ્લે કરાવજો. તો એ ભાઈને બધાને મેં કીધું છે ને એ રંબા રહી તાતા કરતે બાય કરતે. તો આ છે ઓલ ડિપાર્ચર ગેટ અહીંયાથી છે. તો મિત્રો તમે અહીંથી અમે જાય છે અંદર. હેલો મિત્રો, અમે અમારો બોર્ડિંગ પાસ કસર ટ્રેનને થોડું કાઢીને બધા અહીં બેસી ગયા છે. અમે હવે અમે પ્લેનના ગેટની વેઇટ કરી છે, કારણ કે એમાં અમને ટાઈમ બતાવેલો છે કે 9:30 વાગે ગેટ શો કરી તમને. તો ત્યાં સુધી બધા અહીંયા બેઠેલા છે. તો અહીં બધા અમારી ફેમિલી બેસેલી છે અહીંયા, અને ત્યાં સુધી અમે વેઇટ કરી લઈએ. અત્યારે વાગી ગયા છે 9:30 અને અમારો ગેટ નંબર છે 9. તો 5 મિનિટ વોકિંગ છે. તો હવે અમે જઈએ છીએ અમારા ગેટ ઉપર, અને અમારી ફેમિલી બધે પર બેસેલી છે. તો એને લઈને હવે હું જાઉં છું નંબર 9 ગેટ ઉપર. તો મિત્રો હવે અમે જાય છે અમારા ગેટ નંબર 9 ઉપર. તો પછવાડ અમારા બધા ફેમિલી આવે છે. તો મિત્રો આ બધા માણસો કુવૈત એરલાઇનમાં બેસવાવાળા માણસો છે. તો એ લોકો પણ વેઇટ કરે છે. ટ્રેન 45 થશે પછી અમારું પ્લેન ઉપડીએ એની પહેલાં બધાને અંદર ચાલુ કરી દેશે બેસાડવાનું. ત્યારે બધી લાઈન ટુ લાઈન બધું જશે. અમે તો હેલો મિત્રો, હવે અમે જઈએ છીએ પ્લેનમાં બેસવા માટે કરીને. અમારે પાસપોર્ટ અને બોર્ડિંગ ચેક થઈ ગયું. પાછા બધા અમારી ફેમિલી આવે છે લાઈન ટુ લાઈન. મિત્રો અમે અંદર ટ્રેનમાં આવી ગયા છે. હવે અમે મારી સીટો ગોઠવી લઈએ, કારણ કે બીજા પણ માણસો બધા સીટો ગોઠે છે એનાની. તો અમે અમારી સીટ ગોઠવી અને અમારી સીટ પર બેસી જઈએ. તો આ લાસ્ટ સેક્શનમાં અમારો વારો છે. અમારી સીટ નંબર છે 40. તો હેલો મિત્રો, અમે બધા પ્લેનમાં બેસી ગયા છે. તો પપ્પાને લાસ્ટમાં બેસાડે છે, અહીંયા છે, અને સાસુ અહીંયા છે, અને એટલે માસી પાછળ છે. તો અત્યારે વાગેલા છે 10:20. તો બધા માણસો બધા બેસવા માટે છે પ્લેનમાં. તો આ બધા જો તમે જોઈ શકો છો પ્લેનમાં બધા માણસો બેસવા માંડ્યા છે. તો ટાઈમ થાય પ્લેનમાં પછી પ્લેન ઉતરી જશે. મિત્રો અમારું પ્લેન ટેક ઓફ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અમારું પ્લેન અહીં ઉપડી ગયું છે, એનું લોકેશન બતાવે છે. અને આ છે ખાવાનાની ટ્રે. તો એને આવી રીતના નીચે ધારવા, આવી રીતના તો આવી રીતના એને રાખી દેવાની. પછી એના પર ડીશ મૂકી દેવાની. અને મિત્રો આ છે પ્લેનનું લિફલેટ. એમાં બધું ઇન્ફોર્મેશન આપેલી છે ઇમરજન્સી વિશે. તો ઇમરજન્સી હોય તો આ શું શું આપણે કરવાનું, આવી રીતના બધું આ બધું એનું આમાં બતાવે છે. તો ઇમરજન્સી લેન્ડિંગ ટાઈમ પાણીમાં ત્યારે આવી રીતના બતાવે કે એટલાના ડોર ખુલે ને આવી રીતના. પછી પાછું આમાં એને પોકેટમાં મૂકી દેવાની. આવી રીતે પાછું ફોલ્ડ કરી અને આને આમાં પ્રેસ કરી દેવાની, એટલે આ બંધ થઈ જાય. તો મિત્રો મમ્મીને મોગલીનું મૂવી ચાલુ કરી દીધું છે. તો મમ્મી એરફોન ચડાવીને જોઈ છે. પપ્પાએ ઇનામની રીતના ચાલુ કર્યું છે. અને હું મારી ટીવીમાં મને જે ગમે એ મૂવી ચાલુ કરી દઉં.
તો મિત્રો મમ્મી માટે અને પપ્પા માટે કરીને જમવાનું આવી ગયું છે. તો મમ્મી માટે વેજ પાસ્તા મંગાવેલા છે અને પપ્પા માટે ચિકન મંગાવેલું છે અને હવે વેજ શાક છે. તો મિત્રો આપણું લંચ આવી ગયું છે. તો લેટ્સ હું ઓપન કરીને બતાવું. અને આ છે ખબર નહીં રાઈસ છે કેવું છે. આ પાસ્તા છે અને આ ખબર નહીં શું કંઈક છે. આમાં પાણી છે, આમાં બ્રેડ પાઉં છે અને જામ ને એવું બધું છે. ચાલો હું ખાઈ લઉં. તો મિત્રો અમે કોઈ ઉતરી ગયા છે. હવે જઈએ છીએ અહીંયાથી અમારા અમદાવાદનું ટ્રેન પકડવા માટે કરી. અને અમારી પાસે ખાલી અડધી કલાકનો ટાઈમ છે. બધા પસવાડે આવે છે લાઈન ટુ લાઈન અને મમ્મી ને પપ્પા આગળ જાય છે. મિત્રો અમે કુવૈતનું કસ્ટમ ક્લિયરને બધું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ અમદાવાદના પ્લેન માટે કરીને. તો અમારું ગેટ નંબર છે D4. અમે D4 પૂગી આવ્યા છે. તો આ સાઈડ છે D4 અને આ બધા આવે છે અમારા ફેમિલી. હવે અમે જઈએ છીએ અમદાવાદના પ્લેનમાં. પસાર બધા આવે છે અને આ છે જવાનો રૂટ અમારો. હવે અમે પ્લેનમાં બેસી જઈએ અને તો આ છે અમારું અમદાવાદનું ફ્લાઇટ. આ અમારા માણસો આવે છે અમારી પાછળ. તો અમારી સીટ છે 29. તો લાસ્ટમાં અહીં પણ અમારો વાળો આવેલો છે. પહેલી બાજુ પાછળ અમારી સીટ છે. અમે અમદાવાદ પ્લેનમાં બેસી ગયા છે. બધા અમારી સાથે સીટ છે અને આ સાઈડે મારી સાસુમાં છે અને પેલા માસી છે. તો મિત્રો મારું રાતનું જમવાનું આવી ગયું છે. આમાં છે ચિકન, આમાં છે કંઈક સંભારા જેવું કંઈક છે વેજનું. આ ખબર નથી શું છે. આ એક પાઉં છે. મમ્મીને ઓલામાં વેજ આવેલું છે, પપ્પાના ઓલામાં ચિકન છે. તો ચાલો અમે જમી લઈએ. મિત્રો અમે ફાઇનલી અમદાવાદ ગયા છે. હવે અમે જાય છે અમારે બેગ લેવા માટે કરીને. ફર બધા અમારા માણસો આવે છે બધા. તો મિત્રો મારા માણસો બધા વટી ગયા છે. તો હું એટલો પાછળ હતો કારણ કે આ બેગમાં જે ડબલ ક્રોસ છે ને કરેલા, તો એ લોકો કે એને ચેકિંગ કરવી પડશે. તો મિત્રો આ લીલા ચણા ખાવા રસ્તામાં અમે રેકડીવાળો મળી ગયો છે. તો વિચાર્યું કે લીલા ચણા લેતા ગયે શેકીને ઘરે ખાવા માટે કરીને. આ બાપાએ 100 કિલો આપેલા છે અમને ચણા. તો હેલો મિત્રો, અમે ફાઇનલ અમારે ઘરે પૂગ્યા છે ને જો અમારે આ બધી બેગોની સેટ મૂકી દીધી છે. તો અત્યારે વાગી ગયા છે 1:45 અને ચલો બધું અમે એમાં બેગમાં ફ્રોઝનની વસ્તુ જે અમુક લાવેલા છે તો અમે કાઢીને ફ્રીજમાં મૂકી દઈએ. મિત્રો અમે આ ફ્રોઝનના પરાઠા લાવેલા છે એને અમે ફ્રીજમાં મૂકી દઈએ. હવે તો અમારી બેગો ખોલીને ખેડાને મેદાન કરી દીધી છે. પહેલી બે બેગના તાણાની ચાવી ખબર નહીં ક્યાંક પડી ગઈ એરપોર્ટમાં, તો એને તાળા મારે કાપવા પડશે. તો મિત્રો અમે અહીંયા 2 તાળા મારે કાપવા પડ્યા. અમારી ચાવી એરપોર્ટમાં ક્યાંક ખોવાઈ ગઈ, પાસપોર્ટ કાઢવામાં ક્યાંક. તો આમાં બધું વસ્તુ હું છે જોઈ લઈએ ને કાઢી લઈએ. તો મિત્રો આ બેગ ટીમ્બરો લાવેલા છે અમે. તો મિત્રો અમારે 2 મહિના બારોબાર યા તો આખું કિચનની હાલત જો થઈ ગઈ, ખૂબ ભરાઈ ગયું બારોબાર ને બધું આખું. તો ગેસનો સંગ્રહ જો હજુ ત્યાંથી મમ્મીએ બધું વાહિનીનું વાળી દીધું. જોઈ શકો છો બધું નીચે આ ઓટલા અને જોઈ લો તમે કેટલું બધું દુકાનનું ભરાઈ ગયું.